રાજ્યમાં ઠેર ઠેર જ્યાં ખાદ્ય પદાર્થોમાંથી કોઈને કોઈ ત્રુટિ કે ખામીના દ્રશ્યો જ્યાં સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં કોલેજની બહાર ફૂટપાથ પર ફૂડ સ્ટોલ દ્વારા વેચાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસવા પોલીસ અને ફૂડ વિભાગે તપાસ શરૂ કરી। આ દ્રશ્યો સુરતની એમટીબી કોલેજની બહારના છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે સુરત પોલીસની એસઓજી ટીમ અને પીસીબી ટીમની સાથે સુરત મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના કર્મચારીઓ ફૂડ સ્ટોલ પર વેચાતી ખાદ્ય સામગ્રીની તપાસ કરી રહ્યા છે। સુરત શહેરમાં આવું પહેલા વખત થઈ રહ્યું છે, જ્યારે ખુદ પોલીસ અને હેલ્થ વિભાગના અધિકારીઓ સાથે મળીને આ પ્રકારનું ચેકિંગ અભિયાન શરૂ કર્યું હોય। સુરત પોલીસની અલગ અલગ ટીમની સાથે હેલ્થ વિભાગના અધિકારીઓ ફૂડ સ્ટોલમાં વેચાતી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લઈ એફએસએલમાં મોકલશે અને એમાં જો કોઈ રિપોર્ટમાં કંઈ જણાશે તો ફૂડ સ્ટોલના સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। સુરત પોલીસે સુરત મહાનગરપાલિકાના હેલ્થ વિભાગ સાથે આ અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું છે કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ જે ફૂડ ખાય છે એમાં કોઈ હાનિકારક વસ્તુઓની ભેળસેળ તો કરવામાં નથી આવતી ને। આજે ઝોન 4, 5 અને 6 ની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની આજુબાજુ જે પણ ફૂડ સ્ટોર આવેલા છે, કોઈ ફૂડની લારીઓ છે કે ગલ્લા છે, તો ત્યાં જે કંઈ ખોરાકનું વિતરણ કરવામાં આવે છે, તો આપણા કમિશનર સરને એવું થયું કે ભાઈ જે વિદ્યાર્થીઓ છે સુરત શહેરના જે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે તેમને આજુબાજુ જે ફૂડ છે ખાય છે તો એ ફૂડ આરોગ્યપ્રદ છે કે કેમ, કોઈ નુકસાનકારક ચીજ વસ્તુઓ એમાં નથી ને, તો એમને આરોગ્યની ચિંતા કરતા સરે 13 ટીમો બનાવી છે અને એમાં એફએસએલ તથા ફૂડ ઇન્સ્પેક્ટર એસએમસીના પણ સાથે સામેલ છે। એમાં 4 ડીસીપી કક્ષાના અધિકારી, 11 એસીપી કક્ષાના અધિકારી અને 40 પીઆઈ પીએસઆઈ તથા 250 પોલીસ કર્મચારીઓ, એસએમસીના અધિકારીઓ તથા એફએસએલના અધિકારીઓ સાથે આ ટીમ બનાવીને ચેકિંગની કાર્યવાહી ચાલુ છે। સેમ્પલ લેવાનું ચાલુ છે અને સેમ્પલ લીધા બાદ પછી એના લેબોરેટરીમાં મોકલી એફએસએલમાં મોકલી એની ચકાસણી કરવામાં આવશે અને તો કોઈ એવો પદાર્થ મળી આવશે કે કોઈ પણ એમાં ગેરરીતિ જણાશે તો આગળ પણ એની કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે। ના, બાતમીની એક સરપ્રાઇઝ ચેકિંગ જ છે અને સરને આપણા વિદ્યાર્થીઓ જે સુરત શહેરના છે એના ખાવા અંગે જે ચિંતા છે એના અનુસંધાને આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક।